જય કુળદેવી માં। શ્રાવણ માસમાં ત્રીજના દિવસે કરાતું કુલ કાજળી વ્રત। વ્રતકથા, મહિમા અને પૂજા વિધિ। સરળ ગુજરાતીમાં। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે કરાતા કુલ કાજળી વ્રત વિશે। આ વ્રત ખાસ કરીને અખંડ સૌભાગ્ય, પરિવારનું સુખ, સંતાનની પ્રગતિ અને ભગવાન શિવપાર્વતીના આશીર્વાદ માટે કરવામાં આવે છે। શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલું આ વ્રત જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે એવી લોકમાન્યતા છે। કુલ કાજળી વ્રતનો મહિમા। શ્રાવણ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે। આ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને કુલ કાજળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું। તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને વરદાન આપ્યું હતું। એટલા માટે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધે, ઘરમાં સુખશાંતિ રહે અને મનોકામનાઓ પૂર્ણ થાય એવી માન્યતા છે। કુલ કાજળી વ્રતકથા। પ્રાચીન સમયમાં એક ગામમાં ગરીબ પરંતુ ધાર્મિક દંપતી રહેતું હતું। તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના પરમ ભક્ત હતા, છતાં તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી। આર્થિક તંગી, પરિવારની ચિંતા અને સતત દુઃખથી તેઓ વ્યથિત રહેતા। એક દિવસ ગામમાં આવેલા એક મહાત્માએ તેમને શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે કુલ કાજળી વ્રત કરવાની સલાહ આપી। મહાત્માએ કહ્યું કે આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમથી કરશો તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી જીવનમાં સુખ આવશે। દંપતીએ બીજા જ વર્ષથી ઉપવાસ રાખ્યો, સ્નાન કરીને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને ફૂલ અર્પણ કર્યા। માતા પાર્વતીની ભક્તિપૂર્વક આરાધના કરી અને કુલ કાજળી વ્રતકથા સાંભળી। થોડા જ સમયમાં તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું। ઘરમાં સુખ સમૃદ્ધિ વધી, આર્થિક સ્થિતિ સુધરી અને પરિવારમાં આનંદ છવાઈ ગયો। ત્યારથી લોકોમાં આ વ્રતનું મહત્વ વધુ પ્રસિદ્ધ બન્યું। આ કથાનો સંદેશ એ છે કે ભગવાન પર અડગ વિશ્વાસ, સારા કર્મ અને નિષ્ઠાપૂર્વક કરેલી ભક્તિનું ફળ અવશ્ય મળે છે। કુલ કાજળી વ્રતની પૂજા વિધિ। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। પૂજા સ્થળને સ્વચ્છ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો। દીવો પ્રગટાવો અને ધૂપ અર્પણ કરો। શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર, ચંદન, ફૂલ અને ફળ અર્પણ કરો। માતા પાર્વતીને શૃંગારની વસ્તુઓ, ફૂલ અને પ્રસાદ અર્પણ કરો। ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જપ કરો। કુલ કાજળી વ્રતકથા વાંચો અથવા સાંભળો। અંતે આરતી કરીને પરિવારના સુખ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો। શક્ય હોય તો જરૂરિયાતમંદને દાન આપો અને પ્રસાદનું વિતરણ કરો। વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો। વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવું। ક્રોધ, અસત્ય અને નિંદાથી દૂર રહેવું। સાત્વિક ભોજન કરવું અથવા પોતાની શક્તિ મુજબ ઉપવાસ રાખવો। ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ આખો દિવસ કરવું। સમાપન। મિત્રો, કુલ કાજળી વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ ભક્તિ, વિશ્વાસ અને સદાચારનું પ્રતીક છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ। નમઃ શિવાય। હર હર મહાદેવ। જય દ્વારકાધીશ। આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો।